શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, આજે હું તમને ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર કંઈક કહેવા માંગુ છું કે આપ સૌ શાંતિથી સાંભળે એવી મારી નમ્ર વિનંતી. ગુરુ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના આત્મા નથી. જ્ઞાન, દાન, સ્વયં અને કર્મ આ બધું જ ગુરુઓની ભેટ છે. અહીં ઉપસ્થિત સર્વે ગુરુઓના ચરણોમાં મારા વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે આપણા જીવનમાં ગુરુઓનું કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા, સાચો માર્ગ આપે છે, જે આપણા જીવનમાં ખૂબ મહત્વપૂર્ણ છે. એમ કહેવામાં આવે છે કે ગુરુ એ જ છે જે આપણને જીવનના અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સમજ આપે છે. આજની આ દુનિયામાં આપણને તમામ ક્ષેત્રમાં એક સાચા ગુરુની જરૂર છે, જે આપણને સાચી દિશા અને સાચો માર્ગ આપે છે. શિક્ષણ હોય, સંગીત હોય, રમતગમત હોય, કલા હોય કે વેપાર હોય, આપણને કોઈ પણ ક્ષેત્રમાં એક સાચા શિક્ષકની જરૂર છે, જે આપણને સાચી દિશા અને સાચો માર્ગ આપે છે. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર આપણે એ પણ સમજવું જોઈએ કે આપણે બધા એકબીજાના શિક્ષક છીએ. આપણા જીવનમાં જે આપણને જ્ઞાન, અનુભવ અને સંવેદનશીલતા આપે છે તે આપણા ગુરુ જ છે. અંતે હું આપ સૌને ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર કહેવા માંગુ છું કે અને વિનંતી કરું છું કે આપણે બધા ગુરુઓનો આદર કરીએ, તેમનો આભાર વ્યક્ત કરીએ અને આ એક નાનકડું પગલું છે જે આપણને આપણા ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે. આભાર સાથે ફરી મારા સર્વ ગુરુઓને વંદન.